નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજકોટની ઘટના બાદ વડોદરામાં તંત્ર હરકતમાં આવ્યું છે. વડોદરામાં મ્યુનિસિપલ કમિશનરના આદેશથી તમામ ગેમેઝ ઝોન બંધ કરાયા છે. રાજકોટમાં ટીઆરપી ગેમેઝ ઝોનમાં બનેલી ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા આદેશના પગલે વડોદરા શહેરમાં પણ વિવિધ ગેમેઝ ઝોનને બંધ કરવા માટે તંત્રએ આદેશ કર્યા છે. રાજકોટમાં ગેમેઝ ઝોનમાં 26 લોકોના મોત નીપજ્યા છે. ત્યારે વડોદરામાં પણ વિભાગ દ્વારા ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ 2 અલગ અલગ ટીમો બનાવી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સમર પાર્ક સહિતના ગેમેઝ ઝોનમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. ફાયર વિભાગ દ્વારા 9 જેટલા ગેમેઝ ઝોન તાત્કાલિક બંધ કરવામાં આવ્યા છે. અમે તો સમજ્યા જ છે. તમારે પેલો રાજુ ને એવું કહો કે એક્સપાયરી ડેટ છે એના પર રાજકોટની જે ઘટના બાદ અત્યારે હાલમાં વડોદરા ફાયર સર્વિસ ટીમ 2 ટીમોને સ્ટેન્ડ બાય કરી તાત્કાલિક ધોરણે દરેક જગ્યાએ આપણે અગાઉથી પહેલાંથી જ પ્લાનિંગ પ્રમાણે અને નોર્મ્સ પ્રમાણે જ આપણે દરેક જગ્યાએ ફાયર સિસ્ટમ સેફ્ટી સુરક્ષાના ધોરણે જે પણ પ્રકારની એ લોકોને સૂચનો અને કાર્યરત કરાવ્યા બાદ જ તેમને આ જે પણ એક્ટિવિટીઝ ગેમ ઝોનની છે જે ઓપન કરવાની પરવાનગી આપેલી છે. અને તે છતાં પણ અત્યારે જે ઘટના બની એના અનુસંધાનમાં રીચેકિંગ માટે અમારા સીએફઓ સાહેબ શ્રી પાલ બ્રહ્મભટ્ટ સાહેબના આદેશ અનુસાર સ્થળ તપાસ ઉપર રીચેક કરીને તેનો તો ડેલી તેમનો રિપોર્ટ તૈયાર કરી ફાયર ઇન્વેસ્ટિગેશનનો રિપોર્ટ તૈયાર કરી સબમિટ કરાવવાનું જણાવ્યું છે. તે પ્રમાણે અત્યારે હાલમાં બંને ટીમ અલગ અલગ ઝોન વાઇઝ 2 ટીમોને રવાના કરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આપણે જે જગ્યા પર ઊભા છે ત્યાં આપણે શું લાગે, શું કયા રૂફોલ આપને લાગે છે? રૂફોલ નથી એકચ્યુઅલી. ફાયર સિસ્ટમ્સને જે પણ નોર્મ સમય જે અમને દર્શાવ્યા છે તે એક્સટિંગ્યુશર્સથી માંડીને અહીંયા લોકો પાસે બધું સ્ટેન્ડ બાય છે જ. ઇલેક્ટ્રિકનું એને જે અમારો ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ આપણી પાસે આવેલું છે એ લોકો તપાસ કરશે અને બીજા ડિપાર્ટમેન્ટ્સને પણ જે નોર્મ્સ પ્રમાણે એમને જે પણ મંજૂરીઓ મેળવેલી છે તે નોર્મ્સ પ્રમાણે રીચેકિંગ કરવા માટેનું પ્લાનિંગ અત્યારે હાથ ધર્યું છે. એક્સટિંગ્યુશર તો છે પણ એમાં જે સ્ટીકર લાગેલા એ નથી. એક્સટિંગ્યુશર્સની અંદર ડિફરન્ટ નોર્મ્સના એક્સટિંગ્યુશર્સ હોય છે, જેમ કે તમે 3 યર્સ છે, 5 યર્સ છે. તો હવે એક્સટિંગ્યુશર્સની અંદર પણ અમારી અત્યારે હાલમાં ટીમ મેં રવાના કરી છે આ જ પ્રિમાઇસીસની અંદર કે દરેક જગ્યાએ કેટલા એક્સટિંગ્યુશર્સ છે, કઈ ટાઈપના છે, કયા પ્રકારના એક્સટિંગ્યુશર્સ કયા સ્ટોર ઉપર લગાવેલા છે, સ્ટોર ઉપર કોઈ પ્રકારનું ગેસનો ઉપયોગ કરતા હોય, બંધ થાય એવો કોઈ ઉપયોગ કરતા હોય, કોઈ જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ કરતા હોય, તેની અત્યારે 2 ટીમ અંદર અમારા જે ફાયર સ્ટાફના માણસો છે તે અત્યારે ચેક કરી રહ્યા છે. સર, ફાયર એક્ઝિટ એક મહત્ત્વનું રોલ નિભાવે છે અને જે એન્ટ્રન્સ છે ખૂબ જ સાંકડું અને નાનું છે, એ કેવી રીતે તમે? એ આપણી પાસે ટીડીઓ ડિપાર્ટમેન્ટ છે, એ આગળની તપાસ કરશે. ફાયર ડિપાર્ટમેન્ટ પ્રમાણે જે એન્ટ્રન્સ ફાયર એક્ઝિટ
એ મેં આપને હમણાં પણ જણાવ્યું હતું કે દરેક જગ્યાએ ફાયર એક્ઝિટ ફાયર લેઆઉટ પ્લાન એ પ્રમાણે જ ફાયર લેઆઉટ પ્લાન પ્રમાણે જ આપણે એમને એનઓસી ફાળવતા હોઈએ છીએ. એમના મેનેજર જે અહીંયાના જે મેનેજર ઇન્ચાર્જ છે તેઓ પણ અહીંયા હાજર છે અને એમની પાસે પણ આપણે એનઓસી મંગાવી છે. એનઓસીની સાથે જે પણ એમને નોર્મ્સ દર્શાવ્યા હશે એની પર તપાસ કરીશું. વધુ તપાસ કર્યા બાદ અહીંયા જે પણ સૂચન આપવાની જરૂર હશે હજુ પણ પ્રિકોશન્સ નહીં લીધા હોય અને સૂચન આપવાની જરૂર પડશે તો અમે સૂચન આપવા માટે પણ તત્પર છીએ. બંધ કરાયા છે કોઈ જગ્યાએ? હા, બંધ અત્યારે હાલમાં ફર્સ્ટ પ્રાયોરિટી પ્રમાણે જે પ્રમાણે અમને આગળથી આદેશ મળ્યો છે તે પ્રમાણે અત્યારે બંધ કરવાની કામગીરી પણ હાથ ધરી છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.